જય શ્રી કૃષ્ણ મિત્રો, તો કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં ખોટું અથવા અધૂરું લખ્યું છતાં પણ સાચું પડે એની સિરીઝ આપણે જે છે જોવાના છીએ, એના વિડીયો જોવાના છીએ. ફરીથી જણાવવાનો છું કે પેપર પ્રેઝન્ટેશન પહેલાં જોઈ લેજો, પછી જ આ વિડીયો જોજો, નહીં તો મતલબ નહીં રહે. બીજી વસ્તુ હું તમને કહેવાનો છું કે આપણે કોઈ શિક્ષકને હું નથી કહેવા ઈચ્છતા કે શિક્ષકમાં જે છે શિક્ષકને નહીં ખબર પડે. બરોબર છે, શિક્ષક છે તમારા કરતાં વધારે આવડે છે એમને, ઘણા વર્ષથી એ ચેક કરી ચૂક્યા છે પેપર્સને, રાઈટ? તો એમને વધારે ખબર પડે છે, રાઈટ? ઓકે, તો આપણે એવું કહેવા નથી માંગતા. આપણે સિમ્પલ એક હ્યુમન સાયકોલોજી, શિક્ષક પછી જે પેલા માણસ છે, તો એ માણસના નાતે એ સાયકોલોજી છે કે કઈ રીતે 2.5-3 મિનિટના એક પેપર ચેક કરવામાં કઈ રીતે તમારી કઈ વસ્તુ ઇગ્નોર થઈ શકે, તે એ વસ્તુ આપણે જોવાના છીએ. એ રીતે તમને પેપર લખવાનું છે. તો ચાલો ઓકે, સો ચાલો જોઈએ પેપરમાં તમારે કઈ રીતે ખોટું લખ્યું હોય છતાં પણ તમારું સાચું પડી જાય. બરાબર છે, એ હિસાબે હું તમને સમજાવવાનો છું. આ એક પેપર છે જેમાં હું તમને PDF દ્વારા સમજાવવાનો છું. બરાબર છે, બિકોઝ ઓફ અવેલેબલ નહોતું. બરાબર, મારા જોડે ઓફલાઈન પેપર, દેટ્સ વાય આ સ્ટુડન્ટ જોડે મંગાવેલું છે. ઓકે, યસ, તમારામાંથી જ એક સ્ટુડન્ટે મને મોકલેલું છે, આપણા સબસ્ક્રાઈબરે, અને મને પેપર ગમ્યું. દેટ્સ વાય જસ્ટ મને ખાલી એક્સપ્લેન જ કરવાનું છે, એટલે વાંધો આવશે નહીં. બાકી મેં તમને પેપર પ્રેઝન્ટેશન તો સમજાવેલું જ છે, એટલે એ તમારે જોઈ લેવાનું છે. ઓકે, PDFમાં વાંધો ના કરતા, થોડી અગર બ્લર આવ્યું હોય તો, પણ હું તમને સમજાવવામાં પૂરો ફોકસ રાખીશ. આ બધું પેપર પ્રેઝન્ટેશનનો એક ભાગ છે. આ જે ચિત્રામણ થયેલી છે, ઓકે, આ બધું મેં તમને સમજાવેલું છે, એટલે આમાં ટાઈમપાસ કરવાની મને જરૂર લાગતી નથી. MCQમાં કંઈ જ જે છે હું કરી શકું નહીં. બરાબર, MCQ તમારે જાતે કરવાનો હોય છે. આમાં કોઈ ખોટું સાચું પડે, સીધો માર્ક્સ, ખોટું તો ખોટો, સાચો તો સાચો. ઓકે, ચલો સેક્શન B. આમાં મેં તમને ઘણી વાર સમજાવ્યું છે. ઓકે, અહીંયા જે ચેક થયેલું છે એના ઉપર ધ્યાન ના આપતા. બરાબર છે, એ કોઈ શિક્ષકે ચેક નથી કર્યું, જે સ્ટુડન્ટે મોકલ્યું છે એણે જ જાતે ચેક કરેલો છે. દેટ્સ વાય, એટલે હું તમને કહું છું ધ્યાન આપતા નહીં. ઓકે, એ હું તમને સમજાવીશ કે એણે સાચું ચેક કર્યું છે કે ખોટું, એ બધું બીજી વસ્તુ છે, પણ આપણે અત્યારે ફોકસ કરીશું આપણા ટોપિક ઉપર. ઓકે, ચલો, તો જે મેં તમને કીધું કે તમારો જો એક લાઇનમાં આન્સર હોય તો નીચે જેમાં આપણે ભૂલ કરી છે, મે બી જો આ રીતે. ઓકે, જે બધામાં નથી થયેલું, આ ક્રિપ્કો છે, પછી મેઇન જેમ કે વર્ષ દરમિયાન દેશના આયાત નિકાસ થતી વસ્તુનું કુલ મૂલ્ય અથવા કુલ જથ્થો, આ થઈ ગઈ એક વ્યાખ્યા. ઓકે, તો કોઈ વ્યાખ્યા હોય તો એમાં આપણે કંઈ કહી શકીએ નહીં, અથવા તો ઇફ યુ વોન્ટ તો આખામાં તમે પેન્સિલથી લાઈન કરી શકો. બીજી વસ્તુ જો હું વાત કરું, જેમ કે આ જો વિશ્વ વસ્તીમાં ભારતનો કયો ક્રમ છે એવો સવાલ છે, તો આ બીજાની નીચે તમે જે છે આવી રીતે ના કરતા. ઓકે, બીજાની નીચે જેમ અહીંયા લાઈન કરેલી છે એમ કરી શકો, તો એ શું દેખાય. બરાબર, અને બીજી વસ્તુ જે તમને નથી આવડતું એમાં જે છે તમે હળી ના કરતા, એમાં તમારે આખું લખવાનું રહેશે. જેમ કે આ ભાઈએ સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા પૂછી, તો આખી વ્યાખ્યા લખી, અહીંયા સાપેક્ષ ગરીબી નીચે લાઈન કરી શકાય. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો, તો આમ ખાલી જે છે ખાલી થોડું એક સારું જે છે એમાં કરવાનું તમે કે ભાઈ દૂરથી લાગે. ઓકે, ચલો, તો અને બીજી વસ્તુ અહીંયા જે છે મેં તમને કહી દીધું એમ કે ના આવડતું હોય અને કોઈ મોટો હોય તો તમારે ખાસ કરીને કોઈ લીટી નીચે કરવાની જરૂર નથી, દેખાડવાનું નથી. આ વસ્તુ દેખાડવાની થઈ જાય. ઓકે, તો શિક્ષકનું ધ્યાન જે છે જ્યાં તમે લાઇન્સ કરી હોય ત્યાં જાય, અને જનરલી કેટલી વાર એકાદ વાર જે તમે નથી કર્યું એ કપાઈ જાય. ઓકે, સેક્શન C, આ જેમ કે આ ઘરમાં લખેલ છે એટલા માટે જે છે ન્યૂ પેજ નથી, બટ તમને આટલું ધ્યાન હોવું જોઈએ પેપર પ્રેઝન્ટેશનના અકોર્ડિંગ કે ભાઈ નવું સેક્શન નવા પેજ ઉપર જ લખવો. ઓકે, ચલો, હવે આ છે તમારા 3 માર્ક્સનો સવાલમાં. એક વસ્તુ 2 માર્ક્સ માટે. ઓકે, એક વસ્તુ હંમેશા યાદ રાખો, 2 માર્ક્સ માટે બહુ મોટો નહીં જવા દેવાનું. ઓકે, ટાઈમ ખૂટશે તમારો. આ જેટલું અહીંયા લખેલું છે એટલું, આનાથી ઉપર તો જતા જ નહીં. ઓકે, તમે સ્પેસ જોઈ લો તમને કેટલું છે. 2 માર્ક્સમાં ક્વેશ્ચનમાં તમે સ્પેસ જોઈ લેજો, આનાથી ઉપર નહીં જવાનું. આનાથી ઓછું લખ્યું હશે, ઓછું એટલે અહીંયા સુધી પણ લખ્યું હશે 2 માર્ક્સમાં, બરાબર છે, તો પણ ચાલશે, પણ આનાથી ઉપર ના જતા. બરાબર છે, જેમ કે અહીંયા લક્ષણો 7 લખ્યા છે, પણ જરૂરી નથી 7 લખવા, તમે 4 લખશો પૂરા માર્ક્સ આપશે, કારણ કે 2 માર્ક્સમાં છે. ઓકે, તો આનાથી ઉપર ના જતા, જેટલું અહીંયા લખેલું છે આનાથી વધારે નહીં લખવાનું, આનાથી ઓછું લખવાનું છે 2 માર્ક્સમાં. ઓકે, ત્યાં તો શું તમારો ટાઈમ ખૂટી જશે, એન્ડ ટાઈમે શું થશે, ટાઈમ ખૂટી જશે. ઓકે, ચલો જોઈએ, તો હવે તમારે ખોટું અથવા સાચુંમાં કઈ રીતે, જેમ મેં તમને સમજાવ્યું, એરો તમારે અંદર કરવાનું પેપર પ્રેઝન્ટેશન એક્સલન્સ છે. હવે તમારે શું કરવાનું છે, મેં તમને ઘણા પેપરમાં આગળ પણ સમજાવ્યું કે જમણી બાજુ, જેમ કે આ પેજ કયું છે હું તમને દેખાડી દઉં. આ કયું પેજ છે? ડાબી પેજ છે. બરાબર છે, આ કયું પેજ છે? ડાબી પેજ. પણ જે છે અહીંયા સેક્શન B અહીંયા નીચે લખેલો છે, એટલે તમારું ઇન શોર્ટ યાદ રાખો કે આ સપોઝ જમણી પેજ હોય તો જમણી પેજમાં આ જે ભાગ હોય, આ ભાગ, ત્યાં તમે ખોટું લખી શકો. 2 માર્ક્સમાં હંમેશા યાદ રાખો, શરૂઆતની પહેલી લીટી મોસ્ટ IMP રહેશે. આ ભૂલથી પણ ખોટું અહીંયા નહીં લખવાનું, અહીંયા તમે ખોટું લખી શકો છો. ઓકે,
જો નથી આવડતું, હું એવું નથી કહેતો નથી આવડતું તો ખોટું. ઇન્ટરનેટના ભયસ્થાનો કીધા છે. અચ્છા, તમે અહીંયા લખો પહેલી લીટી હંમેશા સાચી લખજો 2 માર્ક્સમાં, હંમેશા. પછી બીજી લીટી કે જે તમને આવડે છે પાક્કી, પહેલી લીટી તો એકદમ પાક્કી છે, ઓકે. બીજી લીટી કે સપોઝ 4 મુદ્દા છે એમાંથી તમને 2 જ આવડે છે, તો પહેલી લીટી એ લખો, બીજી ખોટી લખો બનાવીને, ત્રીજી તમે લખો અને સાચી લખો, અને એમાં શું કરો ખબર છે, અંડરલાઇન કરો. જેમ કે જે છે અહીંયા હું તમને વંચાઈ દઉં કે વ્યક્તિમાં સાચી માહિતી અને ખોટી માહિતીને જુદી પાડવાનું જ્ઞાન હોવું જોઈએ, જરૂરી બને છે જ્ઞાન હોવું, બરાબર છે. તો અહીંયા ખાલી આ જે તમને પાક્કી જે બીજો મુદ્દો પાક્કો આવડે છે એમાં સાચી માહિતી અને ખોટી માહિતી નીચે અંડરલાઇન કરી દો. આવું તમે સિંગ કરી શકો. એટલે શું થશે, શિક્ષકે પહેલી લીટી વાંચી, પછી આ ખોટી અને સાચી માહિતી વિશે વાંચી દીધું, એટલે બંને સાચું, ચલો ઓકે, બીજું સાચું જ હશે. અક્ષરો સારા હશે તો વાંધો આવશે નહીં. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ આ ટ્રીકો, બરાબર છે. લક્ષણોમાં જો તમને આવડે છે તો જ આ રીતે લખજો, બાકી જે છે લક્ષણો તો જો યાર આ જે મુદ્દા માંગે છે એમાં તો તમને ફૂલું લખવું પડશે, કંઈ ખોટું સાચું પડશે નહીં, ઓકે. તો આ મેં તમને 2 માર્ક્સમાં સમજાવ્યું. પહેલી 4 મુદ્દા તો તમને લખવાના જનરલી, બરાબર છે. 2 મુદ્દા તમને સપોઝ આવડે છે પાક્કા, તો પહેલો મુદ્દો સાચો લખો, બીજો થોડો બનાવીને લખો, અને ત્રીજામાં જે તમને પાક્કો આવડે છે લખો અને એની નીચે અંડરલાઇન કરો, તો એ તમારો એટ્રેક્ટ દેખાઈ આવશે, ઓકે. આમાં પણ તમારા જે છે જેમ આવી રીતે પૂછાય તો કોષ્ટક જેટલું દોરો એટલું સારું, બરાબર છે. પણ આ જે છે ભૂલ ના કરતા કે ટાઈમ વેસ્ટ કરો લાઈનો પાડવામાં. પહેલાં શું કરો ખબર છે, ડાયરેક્ટ એવું લખી દો શેડ્યુલ બેંક, આ બધું ખાલી લખી દો, આમ કોષ્ટક પછી એન્ડમાં ખાલી આમ લાઈનનો જે છે હાથથી પણ કરો ને એન્ડમાં તો પણ ચાલે, પણ અત્યાર માટે આ 2 માર્ક્સ માટે પછી ટાઈમ પાસ નહીં કરવાનો, રાઈટ, ઓકે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. પછી જે મેં તમને સમજાવ્યું છે એમણે જે માંગ્યું છે એ હિસાબે, જેમ કે આ જો આટલું આ છે 2 માર્ક્સનો ઓરિજિનલ મતલબ આન્સર, બરાબર છે. આટલો જેટલો એમણે લખ્યો છે આ છે 2 માર્ક્સનો ઓરિજિનલ. શિક્ષકને બેસ્ટ લાગશે આ વસ્તુ. જેટલું તમે લાંબુ કરશો કંઈ સારી ઇમ્પ્રેશન નહીં પડે, ઓકે. તમને એવું લાગતું હોય કે જેટલું વધારે લખીશ, ના, એને શું જોઈએ, બેંક રેટ વિશે કીધું છે, બેંક રેટની વ્યાખ્યા અને બેંક રેટ વિશે 2 મુદ્દા થઈ ગયા તમારા 2 માર્ક્સ, ઓકે. બસ આ રીતે જેટલું તમે વધારે લખ્યું એટલું તકલીફ પડશે. રોજગારી માટે અમલમાં મૂકેલા કાર્યો, જરૂરી નથી તમે 5 લખો, આટલા લખ્યા બહુ થઈ ગયા, કારણ કે આ 2ની અંદર 4 છે, અથવા તો આ બીજો મુદ્દો જ હટાવી દો, પહેલો, ત્રીજો, ચોથો, 5મો, એટલે 4 મુદ્દા તમારા થઈ જાય, રાઈટ. તો આ થોડું કરો. જેમ કે આ જો આ પ્યોર 2 માર્ક્સ માટે છે, કયું કે રાજકૃષ્ણ સમિતિ આપેલા બેરોજગારીના 4 માપદંડો, વાત પૂરી, બરાબર. હવે આ વસ્તુ 3 માર્ક્સમાં હોય તો આપણે એમાં એક્સપ્લેન કરવું પડે, રાઈટ. ચલો, પ્રચ્છન્ન બેરોજગારી વિશે પૂછ્યું છે. એક વસ્તુ આવું જ્યારે પૂછાય ને ત્યારે તમારે અર્થ અને એના વિશે એક જ મુદ્દો અથવા 2 મુદ્દા, બસ એનાથી વધારે લખવાનું જ નહીં, ઓકે. જેમ કે અહીંયા જો આ બેસ્ટ અર્થ 2 મુદ્દા લખવાના હતા, એના બદલે 1 મુદ્દો લખ્યો અને ઉદાહરણ આપી દીધું, બેસ્ટ. મતલબ પ્યોર 2 માર્ક્સ, કપાય છે જ નહીં, ક્યાંય ના કપાય, ઓકે. ચલો, પછી મેં તમને હવે આમાં નથી મારે એટલું સમજાવું, મેં તમને સમજાવી દીધું કે તમારે 2 માર્ક્સમાં શું કરવાનું છે જો ખોટું અથવા સાચું કરાવવું હોય તો. સેક્શન ડીમાં હંમેશા યાદ રાખો, જનરલી શું આવશે, જે પૂછ્યું હોય એનો અર્થ અથવા તો લક્ષણો પૂછાય તો એના લક્ષણોને ટૂંકું નામ અને એનું ડિટેલ. જેમ કે અહીંયા તમને શું પૂછ્યું છે, કમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગિતા પૂછી, એટલે કે જેણે એમાં પહેલાં શું આવશે, ખાલી મુદ્દા લખી દેવાના અને પછી નીચે મુદ્દાનું એક્સપ્લેનેશન. 2 વસ્તુ થશે ફાયદા, કે આમાં તમારી સ્પેસ વધી જશે. કેટલાય સ્ટુડન્ટ્સ હોય ડાયરેક્ટ અહીંથી એક્સપ્લેનેશન ચાલુ કરતા, યુ આર રાઇટ ઓન યોર સાઇડ, બટ તમને પેજ વધારે ભરવું હોય તો આ વસ્તુ તમે કરી શકો, કારણ કે તમને આવડતું ઓછું હોય, ખોટું અથવા ખોટું લખ્યું હોય છતાં પણ સાચું પડે, એનો મતલબ તમને નથી આવડતું. તો પહેલાં જેટલું આવડે છે મુદ્દા લખો અને પછી એને એક્સપ્લેન કરો, ઓકે. તો બેસ્ટ એક જે છે તમારો ભરાશે. અને આ વસ્તુ તો ના જ ભૂલતા, જે મેં મસ્ત સ્ટુડન્ટે કર્યું છે, ખરેખર મને ગમ્યું. જેમ મેં પેપર પ્રેઝન્ટેશનમાં સમજાવ્યું છે બેઠું એમ, કેમ એક લીટી એણે કરી પછી અહીંથી ચાલુ કર્યું, એટલે આ ભાગ કપાયો અને આ પણ કપાયો, બરાબર છે. આ બધું મેં સમજાવ્યું છે, બરાબર, એના હિસાબે ચાલ્યું છે. પછી એરો અંદર કરેલો છે, બેસ્ટ આ પ્રેઝન્ટેશન જેમાં તમારું પેજ પણ વધારે ભરાય, રાઈટ. અને તમે જુઓ કે મુદ્દા નાના જ છે, તમે જો લખવા જાતે બેસશો ને ચોપડીની 1.5 લીટી પણ નથી આ જેટલું આણે લખ્યું છે, પણ લાગશે કે ભાઈ તમે લખ્યું છે, ઓકે. તો આ એક પેજ ભરવાની ટ્રીક છે, તમે જોશો અહીંયા થઈ ગયો. આનો માર્ક્સ પાક્કો 1.5 પેજ ઉપર લખેલું છે 3 માર્ક્સમાં, થઈ ગયું, ઇનફ છે, ઓકે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો, પછી આવા જ્યારે આવે આ પણ સેમ મસ્ત લખ્યું છે, બરાબર છે. જો સ્ટુડન્ટ જોતો હોય તો બેસ્ટ છે બકા તમારું પ્રેઝન્ટેશન, યુ આર ગોઈંગ ગુડ, ઓકે. ચલો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ મુદ્દા અંદર, મેં કેટલાય જોયા છે મુદ્દા અહીંયા લખતા હોય, ના, આપણે પેજ ભરવાના છે. બીજી વસ્તુ મુદ્દામાં હંમેશા જનરલી હું તમને કહી દઉં અર્થ આવતો જ હશે, બરાબર છે. કન્ક્લુઝનમાં જે અર્થમાંથી જ તમને
આ અર્થ જે તમે આવડતો હોય એ અર્થમાંથી જ તમે બે મુદ્દા બનાવી શકો. જેમ કે ચલો આનું જ જોઈ લઈએ. દેશમાં થતા કુલ ઉત્પાદનમાં વધારો એટલે કે આર્થિક વિકાસ. હવે પછી આ બાજુ ઉત્પાદનમાં થતા વધારાની સાથે દેશના લોકોના જીવન ધોરણમાં વગેરે સામાજિક મનોવલણમાં થતો વધારો એ પણ શું થઈ જાય, તમારો આર્થિક વિકાસ. અને પેલું વૃદ્ધિ હતું, આર્થિક વૃદ્ધિ હતું. હવે તમને કશું જ નથી આવડતું તો તમે આની ઉપરથી જ બનાવી શકો. ફરીથી, તમને કશું નથી આવડતું તો આની ઉપરથી બનાવી શકો. થોડું દિમાગ ચલાવવું પડશે. માપન થઈ ગયું, એક મુદ્દો માપન થઈ ગયું. તમને જરૂરી નથી બુકમાં આપ્યું છે એ રીતે. જો આવી રહ્યું માપન અને માપવાનું કાર્ય અઘરું, તો આનું ઇઝી, આનું અઘરું. તમે અર્થ જે આપ્યું છે એના ઉપરથી. ચલો આમાં શું કીધું છે કે ભાઈ જે આમાં ખાલી જે છે તમારો ઉત્પાદનમાં વધારો કે આમાં એની સાથે જીવન ધોરણ પણ કે એનો મતલબ શું થાય કે આમાં શું હોય કે સામાજિક બાબતો પણ લખી શકાય કે આમાં સામાજિક બાબતનો સમાવેશ થતો નથી. આમાં જો તમને નથી આવડતું તો ભરવું તો પડશે, ખાલી રાખીને આ તો મેળ પડશે નહીં. ઓકે, ચલો જીવનની ભૌતિક ગુણવત્તા. પછી જો મેં તમને કીધું ને આ આવ્યો અર્થ જે માગ્યું છે ટૂંકમાં, બરાબર છે, જે માગ્યું છે ટૂંકમાં. અને જો કે આમાં ખાલી બે જ બાબતો માગી છે, પણ જો ક્યારે ડિટેલ માગ્યું હોય તો ક્યારે 3 મુદ્દા હોય તો પહેલાં અર્થ, 3 મુદ્દા ટૂંકામાં લખી દીધા ને પછી આખું એનું ડિટેલ જે પહેલા સવાલમાં તમે જોયું હતું આ રીતે સમથિંગ. ઓકે, આ રીતે ટૂંકમાં અને પછી એનું ડિટેલ. ચલો નેક્સ્ટ જો હું વાત કરું આગળ, આમાં મેં તમને સમજાવ્યું કઈ રીતે લખવાનું. આમ જેમ લખશો તમે, અને આમાં હું તમને કહી દઉં, પહેલી જ મેથડ આપણી 2 માર્ક્સવાળી. પહેલી લીટી ખાલી સાચી લખો, બીજી લીટી ખોટી લખો, અને જે ત્રીજી લીટી છે જે તમને આવડે છે એને નીચે અંડરલાઇન કરો. આ વસ્તુ ના ભૂલો, અંડરલાઇન કરવાની ના ભૂલો. જે તમને પાક્કું આવડે છે એ દેખાડો કે હા પુનકો આતા હે. જેમ કે આ જો ભાઈને આવડે, જો આ બધું પણ ક્યારે કરવાનું, બરોબર છે. આ ધંધા તમે ક્યાં કરશો ખબર છે, એન્ડમાં કરજો, બરોબર છે. નહીં તો પેપર પૂરું નહીં થાય. કોનું પેપર 100% પૂરું નહીં થાય. આઈ ચેલેન્જ યુ, બરોબર છે. અને આઈ થિંક આમણે જે છે આ પેન અલગ વાપરેલી છે, તો અગર એમણે ના વાપરી હોય પણ હું તમને એક સજેશન આપી દઉં. તમારે ફરજિયાત બોર્ડની એક્ઝામમાં બ્લુ પેન અને તમને અંડરલાઇન કરવા માટે પેન્સિલ અથવા તો આ જ બ્લુ પેનનો ઉપયોગ કરી શકો, પણ હું તમને લખીશ કે પેન્સિલનો ઉપયોગ કરો. ભૂલથી પણ આઈ થિંક આ બ્રાઉન પેન યુઝ થયેલ છે, બરોબર છે. બટ પેન્સિલ હોય તો વાંધો નહીં, પણ ના કરતા. બોર્ડનો નિયમ નથી, તમે જેવું પુરવણી આપશે ને તમને પહેલાં નિયમો વંચાવશે. ના કરતા ભૂલ, બરોબર. કોઈ બીજા રંગની નહીં. બ્લુ પેન મતલબ બ્લુ પેન, બ્લેક પેન પણ નહીં ચાલે. બ્લુ પેન જ કરવાની. અંડરલાઇન કરવી હોય તો બ્લુ પેન અથવા તો પેન્સિલ, બરોબર. પેન્સિલ કેમ અલાઉ કરી છે, કારણ કે આકૃતિઓ આવે એટલા માટે પેન્સિલ અલાઉ છે. તો પેન્સિલથી જ અંડરલાઇન કરવાની. જેમ કે આ અંડરલાઇન શાયદ અલગ પેનથી જો ના કરેલી હોય તો સારું, પણ જો અલગ પેનથી થયેલી હોય તો નહીં ચાલે, બરોબર છે. પેન્સિલથી જ કરવાની રહેશે. અને જે મેં હું તમને વચ્ચે કહું છું કે વચ્ચે દેખાડો અંડરલાઇન કરીને, એ પણ પેન્સિલથી. હવે જેમ કે આ ટોપિક તમને આવડ્યો હોય, પાછા ટોપિક ઉપર વળીએ. આ ટોપિક તમને આવડી ગયો, 20 વર્ષનો ચોખ્ખો આંકડો તમારી જોડે છે, તમને આવડે છે, આની નીચે અંડરલાઇન કરી દો. ઓકે, પછી તમે વચ્ચે એક ખોટી લીટી લખો, પછી આ 2000 વાળી નીતિ આની નીચે અંડરલાઇન કરી દો, જે દેખાઈ આવે કે તમને પાક્કું આવડે છે. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું સેક્શન નંબર E જે મેઇન છે, આમાં હું તમને કહું 99% શિક્ષકો શું ચેક કરે હું તમને દેખાડું. પહેલાં અર્થ, પ્રસ્તાવના જેને આપણે કહીએ. ઓકે, ચલો આ સવાલ જે છે આમાં હું તમને બેટર નહીં સમજાવી શકું. હું તમને શું કહું છું, પહેલાં પ્રસ્તાવના. અરે યાર 2 મિનિટ. પહેલાં આવશે પ્રસ્તાવના, પછી આવશે અર્થ અથવા વ્યાખ્યા, પછી આવશે ડિટેલ, પછી આવશે સમાપન. હવે આ તમારે ખાલી યાદ રાખવાનું. જે સ્ટુડન્ટે અહીંયા ભૂલ કરી છે એ જો અહીંયા જોતા હોય તો તમને ખબર પડી જશે. આ પ્રસ્તાવના લખવાનું નહીં કે એવું દેખાડવાનું નહીં. તમે અહીંથી જ ડાયરેક્ટ ચાલુ કરો, પછી તમારો અર્થ આવશે. મતલબ હું તમને શું કહેવા માગું છું, ટાઇટલ ના મારો પ્રસ્તાવના, ડાયરેક્ટ અહીંથી ચાલુ કરો, પછી અહીંયા તમે અર્થ લખો. સપોઝ અહીંયા અર્થ હોય તો અર્થનું ટાઇટલ મારો, કારણ કે એ દેખાડવું પડે તમારે. પછી તમે જે મેં તમને ડિટેલ કીધું કે ભાઈ ડિટેલ કરવાની કોઈ જરૂર નથી, લખવાની જરૂર નથી. તમે અર્થ લખી દીધો, અર્થ લખ્યો, અહીંયા 2 લીટી અર્થની, અને પછી જે મેઇન માંગ્યું છે અહીંયા જો જેમ કે નાણાંના કાર્યો, તો તમે અહીંયા નાણાંના કાર્યો ટૂંકમાં લખ્યું અને એને ડિટેલમાં સમજાવ્યું. ઓકે, અહીંયા પેપર પ્રેઝન્ટેશન છે એ વસ્તુ છેલ્લે થશે. ઓકે, તો જો ચલો હું તમને એક બીજું દેખાડું. ચલો
અહીંયા મે બી પૂછાયું હોય, જેમ કે જન્મદર વિશે જો પૂછાયું, આ જે પ્રસ્તાવના ટાઇટલ માર્યું છે એ ના મારો. તમે પહેલાં આટલું લખી દીધું, પછી જન્મદરનો અર્થ બેસ્ટ કર્યું. જો વ્યાખ્યા હોય, અમુકમાં વ્યાખ્યાને અર્થ બંને હોય, તો અહીંયા વ્યાખ્યા સેમ, આમ વ્યાખ્યાનું ટાઇટલ મારી, વ્યાખ્યા લખી, પછી જે માંગ્યું છે એનું ટાઇટલ માર્યું, ઊંચા જન્મદરના કારણો, બરાબર છે, પછી એને સમજાવ્યા, અને એન્ડમાં સમાપન કરવું જરૂરી છે. સમાપનમાં કંઈ ના આવડે, જેમ કે જો લખ્યું સમાપન, પણ સમાપનનું લખવાનું નહીં, બસ ખાલી આ 2 લીટી લખી દો, સામેવાળા સમજી જશે આ સમાપન છે, બરાબર. આમ લખવાનું નહીં સમાપન, ઓકે. પ્રસ્તાવના અને સમાપનના ટાઇટલ મારવાના નહીં, પણ દૂરથી લાગવું જોઈએ કે તમે ટોપિકને 5 ભાગમાં વેચ્યા છે, કે પહેલાં તો પ્રસ્તાવના આવશે, અર્થ, મેન જે માંગ્યું છે એ, અને પછી સમાપન, 4 ભાગમાં વેચેલા છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. કેટલા એને સવાલ હોય કે કઈ રીતે ચેક થાય, મતલબ કઈ રીતે જોવાય, તો હું તમને કહી દઉં, પ્રસ્તાવના કોઈ જોવે નહીં, 3 લીટી હોવી જોઈએ. અર્થ જોવાતું હોય છે, અર્થ ડિટેલમાં તમારા ટોપિકના મુદ્દા જે છે એ ખાલી એ મુદ્દા અને એક લીટી જનરલી આંખ જાય, નજર પડે તો ઠીક છે, નહીં તો એ પણ જતું હોય, અને મેઇન તમારું સમાપન દેખાતું હોય છે. બસ આ પ્રસ્તાવના નહીં જોવાતા, અર્થ અને વ્યાખ્યા તથા એના મુદ્દા, બરાબર છે, નામ, મુદ્દાના નામ, જેમ કે આ નામ છે, બસ એ નામ વધારે દેખાતા હોય છે, અને ખાલી દૂરથી ખબર પડી જાય, બરાબર છે. તમારી ઉંમર કરતાં વધારે એક્સપિરિયન્સવાળા શિક્ષકો ચેક કરતા હોય છે, તો એમને ખબર પડી જાય કે ક્યાં ક્યાં શું એમને જોવાનું છે, અને એ જ હું તમને કહું છું, અંડરલાઇન જે આવડે છે એને અંડરલાઇન કરો, ઓકે. પણ અંડરલાઇન કરવામાં ટાઈમ વેસ્ટ ના કરતા, પહેલાં લખી લો પેપર, જે આવડે પછી એન્ડમાં, બરાબર છે, આ ધંધા કરજો, ઓકે. ચલો મળીશું એક નવા નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.